નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર્સ ની અંદર સ્વાગત છે। હું કાર્તિક લાઠી આપ સૌનું હાર્દિક 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 સ્વાગત કરું છું। આપણે 11મા ધોરણની અથાગ મહેનત, સખત પરિશ્રમ પછી ફાઇનલી 12મા ધોરણની અંદર પ્રવેશ મેળવી ચૂક્યા છે અને 12મા ધોરણની અંદર હજી તમને કોઈ સબ્જેક્ટની અંદર, કોઈ વિષયની અંદર હજી તમને એમ થાય છે કે ના સર આ વિષયમાં થોડોક મને ડાઉટ રહે છે, આ વિષય મને નથી ફાવતો, તો એવા માટે થઈને તમે એક બેસ્ટ જગ્યા ઉપર આવ્યા છો। સ્ટડી માસ્ટર્સ એ એક એવી જગ્યા છે, એક એવું પ્લેટફોર્મ છે જે તમને કોઈ પણ વિષય માટે, કોઈ પણ સબ્જેક્ટ માટે તમારું નોલેજ પૂરેપૂરું ક્લિયર કરશે, કોન્સેપ્ટ ક્લિયર કરશે, ક્વોલિટી શિક્ષણ આપશે। તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય, જેમ કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, કોઈ પણમાં ડાઉટ હશે તો આપણે એને સોલ્વ કરવાનું પૂરેપૂરી ટ્રાય કરશું, તમે અને હું, બરોબર। અને આપણી ફેકલ્ટી, આ બધા જ વ્યક્તિઓ તમારા જે ડાઉટ છે એ તમને સોલ્વ કરાવવામાં તમારી મદદ કરશે। અમે તમને આંગળી દેખાડશું, અમને તમને કહીશું કે તમે આ રીતે મહેનત કરો, તમે આ રીતે મહેનત કરો, પણ છેક સુધી જવાબદારી તમારી છે કે અમારી ચેનલ સાથે જોડાઈ રહો। આપણે જુદા જુદા અપડેટ દેવાના છે, કંઈક નવું વસ્તુ શીખવાની છે, નવું વસ્તુ જાણવાની છે, આ સાથે સાથે કંઈક નવું વસ્તુ તમારે ફીલ કરવાની છે। ફિઝિક્સ છે, મેં આગળના લેક્ચરમાં પણ કીધું છે કે ફિઝિક્સ છે એ ફીલ કરવાનો વિષય છે, એ શું છે, એક ઇમેજિનેશનનો વિષય છે। તો આપણે મગજના દરવાજા ખોલવાના છે, આંખના દરવાજા ઓલરેડી ખુલેલા છે, હવે વારો છે મગજના દરવાજાની। તો મગજને ખોલીને આપણે ફિઝિક્સ શીખવાનું છે। તો આપણે પહેલા ચેપ્ટરની અંદર, 12મા ધોરણના પહેલા ચેપ્ટરની અંદર પહેલો ટોપિક વિદ્યુત ભાર વિશે અભ્યાસ કરી ચૂક્યા હતા। હવે આપણે આ લેક્ચરની અંદર કુલમના નિયમ વિશે અભ્યાસ કરવાનો છે। ચાલો, કુલમનો નિયમ શું કહેવાય? પહેલી વસ્તુ કે આપણે ગયા લેક્ચરમાં શું જોયું હતું અને આ લેક્ચરમાં શું જોશું એ જોઈએ। ભાઈ, ગયા લેક્ચરની અંદર એમ જોયું હતું કે આ વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર કેટલા પ્રકારના હોય, કોઈ વિદ્યુત ભાર શા માટે બીજા શું કહેવાય એકબીજાથી આકર્ષણ પામે છે, શું કહેવાય અપાકર્ષણ પામે છે, આ બધી વસ્તુ આપણે એ લેક્ચરની અંદર જોઈ હતી। બે સજાતીય વિદ્યુત ભાર એકબીજાથી અપાકર્ષણ પામે, વિજાતીય વિદ્યુત ભાર એકબીજાથી આકર્ષણ પામે, આ બધી વસ્તુ આપણે પહેલા લેક્ચરની અંદર જોયેલી, બરોબર। હવે આપણે બીજા લેક્ચરની અંદર જોઈએ કે શા માટે આવું થાય છે, બરોબર। વિદ્યુત ભાર શા માટે એકબીજા પર આકર્ષી કે અપાકર્ષી બળ લગાડે છે, બરોબર। તો એની પાછળનું કારણ શું છે? ઓકે, હવે આપણે એક જોઈએ કે પ્રયોગો દ્વારા એવું જાણવા મળ્યું કે એક પોઝિટિવ અને એક નેગેટિવ ચાર્જ બંનેને એકબીજાની પાસે લાવવામાં આવ્યા એટલે શું થયું? આકર્ષણ થયું, બંને વચ્ચે શું થયું? આકર્ષણ। પણ એટલા જ મૂલ્યનો જે નેગેટિવ ચાર્જ હતો એને પોઝિટિવ ચાર્જ કન્વર્ટ કરી દઉં, બરોબર, અને પછી પાસે લઈને આવું તો એ અપાકર્ષણ થાય છે। તો આનો મતલબ કે બે વિદ્યુત ભારો વચ્ચે કાંઈક ને કાંઈક વિદ્યુત બળ લાગતું હશે, રેડી? કાંઈક ને કાંઈક બળ લાગતું હશે, જેને વૈજ્ઞાનિકોએ કેવું નામ આપ્યું? વિદ્યુતીય બળ। કેવું નામ આપ્યું? વિદ્યુતીય બળ। અને એનો સૌપ્રથમ ખ્યાલ કુલમ્બે મેળવેલો, રેડી? કુલમનો નિયમ, એટલા માટે આપણે એને શું કહીએ છીએ? કુલમનો નિયમ, બરોબર। ચાલો, તો કુલમનો નિયમ શું કહે છે કે ભાઈ કુલમનો નિયમ તમે 11મા ધોરણની અંદર ગુરુત્વાકર્ષણ ભણ્યા। સર 11મું ધોરણ તો ક્યાં અમે ભણ્યા છીએ? ના 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 ભણ્યા। કરો ચેપ્ટર 7 યાદ કરો, સોરી ચેપ્ટર 8 નવા સિલેબસ પ્રમાણે 7મું, જૂના સિલેબસ પ્રમાણે 8મું। ચેપ્ટર 8 યાદ કરો, ગુરુત્વાકર્ષણ બળ। ગુરુત્વાકર્ષણ ની અંદર તમારો એક નિયમ આવતો ગુરુત્વાકર્ષણનો નિયમ, સાર્વત્રિક નિયમ। સાર્વત્રિક નિયમ શું હતો? તો કે બે દળ વચ્ચે લાગતું બળ એ બંનેના દળોના ગુણાકારના સમપ્રમાણમાં, બંને વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। સર એવું તો કઈ યાદ નથી। જો આ વિધાન વાંચશો ને એટલે ઓટોમેટિક તમને યાદ આવી જશે કે ગુરુત્વાકર્ષણનો નિયમ શું હતો। બંને એક સેમ જ જેવા છે, બરોબર। કાંઈક ફરક છે એ આપણે છેલ્લે આ ટોપિક પૂરો થાય ને તો એ જોવાનું છે શું ફરક છે આ બંનેમાં, બરોબર। તો બે બિંદુવત સ્થિત વિદ્યુત ભારો પર લાગતું વિદ્યુત બળ વિદ્યુત ભારોના ગુણાકારના, શેમાં? ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, કેવા? વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। ચાલો, આનો અર્થ શું થયો? આને સમજવું હોય ને, જો ફિઝિક્સ ની અંદર તમારે કોઈ નિયમ યાદ નથી રહેતો, કોઈ નિયમ યાદ રહેતો નથી, તો તમારે એનું છે ને એક એવું સૂત્ર યાદ રાખી લેવાનું, જેમ કે F proportional to Q1 Q2 R square, રેડી? આમાં શું થાય? જો સૂત્ર શું કહે છે? વિદ્યુત ભારોના મૂલ્યનો ગુણાકાર એ બળ છે એ કોના સમપ્રમાણમાં છે? વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં છે। જ્યારે તેમની વચ્ચે રહેલું અંતર છે એ કેના વ્યસ્ત પ્રમાણમાં છે? એનો વર્ગ શેના પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વસ્તુ ખાસ લખવી જરૂરી છે, એક વસ્તુ ખાસ। ઘણી વખતે અહીંયા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, બિંદુવત સ્થિર, બિંદુવત અને સ્થિર, બરોબર। હવે બિંદુવત કોને કહેવાય? માનો કે
બે વિદ્યુતભાર, એક ગોળો આ રીતે મૂકેલો છે જેનો ચાર્જ Q1 છે અને બીજો ગોળો અહીંયા મૂકેલો છે જેનો ચાર્જ Q2 છે. બરોબર, આની ત્રિજ્યા R છે, આની ત્રિજ્યા પણ કેવી છે? R. બરોબર, અને બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ છે માનો કે D. ડિસ્ટન્સ કેવું છે? D. જો આ ડિસ્ટન્સ D is very greater than R હોય તો આ પદાર્થને બિંદુવત કહેવાય. કેવો કહેવાય? બિંદુવત. કેવો કહેવાય? બિંદુવત પદાર્થ કહેવાય. બરોબર, જેમ કે તમે ઓલા ચંદ્રને જોવો છો, ચંદ્ર તમે આમ જોવો તો એકદમ નાનો એવો દેખાય. ચંદ્ર અહીંયાથી જોવો તો એકદમ નાનો એવો દેખાય. કેમ? કારણ કે એની રેડિયસ કરતા પૃથ્વી અને ચંદ્રનું અંતર શું થાય છે? વધી જાય છે. જો આ રીતે ફીલ કરો, આ એની રેડિયસ. બરોબર, આ ચંદ્ર છે, અહીંયા પૃથ્વી છે, આ ચંદ્ર છે, આ પૃથ્વી છે, એની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ ચંદ્રની ત્રિજ્યા કરતા કેવું છે? વધારે છે. ચંદ્રની ત્રિજ્યા કરતા કેવું છે? વધારે છે. ફીલ કરજો, થોડુંક સમજવાની ટ્રાય કરજો શું કરીએ છીએ આપણે. રેડી? આ પૃથ્વી છે, આ ચંદ્ર છે, ચંદ્ર અહીંયાથી આ રીતે ગોળ છે, એની વચ્ચેનું ડિસ્ટન્સ આવડું છે. રેડી? આ ડિસ્ટન્સ ચંદ્રની ત્રિજ્યા કરતા કેવું છે? વધારે છે. એટલા માટે ચંદ્રને આપણે કેવો કહી શકીએ? પૃથ્વીથી આપણે કેવો કહી શકીએ? નાનો કહી શકીએ અથવા તો બિંદુવત કહી શકીએ. બરોબર, તે જ રીતે બે ગોળાઓ જ્યારે r ત્રિજ્યા ધરાવે છે અને તેમની વચ્ચેનું ડિસ્ટન્સ d છે. બરોબર, જો આ ડિસ્ટન્સ d એની ત્રિજ્યા કરતા બહુ વધારે હોય, ખૂબ જ વધારે હોય, તો આને કેવો કહેવાય? બિંદુવત પદાર્થ કહેવાય અથવા તો કણ કહી શકાય. બરોબર, ચાલો હવે કુલંબ આ નતીજા ઉપર કઈ રીતે પહોંચ્યો? કુલંબ આ રીતે આ સ્ટેટમેન્ટ છે એ કઈ રીતે પહોંચ્યો? એને કઈક શું કહેવાય, પ્રયોગો તો કર્યા જ છે ને. રેડી? હવે પ્રયોગ કયા છે ને એ સમજીએ પહેલા. જો એને શું કર્યું ખબર? એક દોરી લીધી, આ દોરી છે અહીંયા. બરોબર, આ બાંધેલી સપાટી, આ દોરી છે, અને અહીંયા એક લોખંડનો રોડ છે. આ રીતે લોખંડનો રોડ આ રીતે છે, અને અહીંયા બે વિદ્યુત ભારો મૂકેલા છે આ રીતે. રેડી? બે ગોળા છે, ગોળા, અને ગોળા જેવા તેવા નહીં, લોખંડના છે, મેટલના ગોળા. બરોબર, અને આ રોડ પણ કેવી છે? મેટલની છે. બરોબર, હવે એને શું કર્યું ખબર? કે અહીંયા આ ગોળા ઉપર છે ને, આ ગોળા ઉપર Q વિદ્યુતભાર લઈને આવ્યો. ઇનિશિયલી અહીંયા Q0 છે, અહીંયા Q કેવો છે? 0 છે. બરોબર, તો અહીંયા Q લઈને આવ્યો, તો Q લઈને આવ્યો ને તો શું થયું ખબર? અડધો ચાર્જ આમાં વહી ગયો. એટલે હવે અહીંયા ચાર્જ આવી ગયો Q/2 જેટલો. અહીંયા ચાર્જ શું આવી ગયો? Q/2 જેટલો. આ Q/2 ચાર્જ છે એ બંનેમાં ઇક્વલ શું થાય? ડિસ્ટ્રીબ્યુટ થાય. બંનેમાં શું થાય? ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થાય. ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ છો તો અહીંયા પણ શું ચાર્જ આવી જાય? Q/4. કેટલો આવશે? Q/4. ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થાય તો અહીંયા Q/4 ને આ પણ કેવો થઈ જાય? Q/4. ક્લિયર? હવે શું કર્યું? જુદા જુદા ચાર્જ લઈને આવ્યા. અહીંયા Q જેટલો ચાર્જ હતો ને તો અહીંયા Q/2 ચાર્જ લઈને આવ્યા, એના કારણે અહીંયા Q/8 થઈ ગયા. રેડી? એ જ રીતે 2Q ચાર્જ લઈને આવ્યા તો Q ચાર્જ થઈ ગયો. બરોબર, આ બધાના કારણે એને એવું વિચાર્યું કે જે બળ છે, બરોબર, એ એમના ગુણાકારના સમપ્રમાણમાં છે. જે વિદ્યુતભાર છે ને, અહીંયા બંને જગ્યાએ વિદ્યુતભાર એના ગુણાકારના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. બરોબર, અને બીજી વસ્તુ હવે એને શું કર્યું ખબર? કે આ રોડ છે ને, રોડ એની લંબાઈ એને નાની પાતળી કરી. બરાબર, નાની મોટી કરી. આ નાના મોટા કરવાના કારણે શું થાય છે? તો કે જે ફોર્સ લાગે છે, ફોર્સનું મૂલ્ય શું થઈ જાય છે? વધી જાય છે. ફોર્સનું મૂલ્ય શું થઈ જાય છે? વધી જાય છે. ત્રિજ્યા, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ઘટાડો તો, બરોબર, ડિસ્ટન્સ ઘટ્યું તો ફોર્સનું મૂલ્ય શું થઈ જાય? વધી જાય. બરોબર, તો આવું કુલંબે જોયું, અને એના માટે એને શું કહેવાય, આપણે વળતુલાનો ઉપયોગ કર્યો. કેનો? વળતુલા તમારા 11મા ધોરણમાં ફરી પાછું ગુરુત્વાકર્ષણ બળ માપવું હતું ત્યારે પણ આ જ પદ્ધતિ વાપરી હતી. બરોબર, તો વળતુલાનો ઉપયોગ કર્યો અને એના પરથી ખબર પડી કે કેટલું આમ રોટેટ થાય છે. બરોબર, અહીંયા ચાર્જ બદલ્યો, એનું ડિસ્ટન્સ બદલ્યું, માધ્યમ બદલ્યું, તો એના કારણે કેટલું રોટેટ થયું. એ રોટેશનને એના કારણે એને શું કર્યું? તો કે બળનો નિયમ આવો કાઢ્યો કે ભાઈ F proportional to Q1 Q2/r². બરોબર, હવે એને છે ને એક વસ્તુ એ પણ જોઈ કે આ Q1 Q2 એ બધી વસ્તુ બરોબર, હાલો, એને છે ને ઇનિશિયલી બંને ઉપર ચાર્જ એક સરખો રાખ્યો, ડિસ્ટન્સ r રાખ્યું, પણ હવે છે ને માધ્યમ ફેરવી નાખ્યું. હવે શું કરી નાખ્યું? માધ્યમ ફેરવી નાખ્યું. એનો મતલબ શું થયો? માધ્યમ ફેરવી નાખ્યું તો હવે અહીંયા બળ શું થઈ ગયું ખબર? પેલા આટલું ફરતું હતું ને, હવે એટલું જ ફેર્યું. રેડી? માધ્યમ પેલા આખું હવા હતી ત્યારે એટલું ફરતું હતું, પણ હવે જયારે કોઈ પાણી કે ઓઇલ લાવી ગયું એના કારણે એટલું જ ફેર્યું. બરોબર, તો એના કારણે શું થયું? તો કે બળ ઉપર અસર દેખાણી. તો આપણે એમ કહી શકીએ કે F is equal to K Q1 Q2/r². જ્યાં K શું છે? તો કે K છે આપણી પાસે
કે છે આપણી પાસે સમપ્રમાણતા અચળાંક. સમપ્રમાણતા અચળાંક બરોબર. કે આપણી પાસે શું છે? સમપ્રમાણતા અચળાંક બરોબર. અને કે બરાબર આપણે આવું પણ લખી શકીએ, k is equal to 1/4 pi epsilon 0. આ જગ જાહેર છે, આપણે આ લખી જ નાખવાનું. k is equal to 1/4 pi epsilon 0. એપ્સિલોન 0 શું છે? તો એપ્સિલોન 0 ફરી પાછું માધ્યમની પરમિટિવિટી. આ છે શૂન્યાવકાશ અથવા હવાની પરમિટિવિટી. શું? પરમિટિવિટી નહીં, પરમિટિવિટી. શું? પરમિટિવિટી. પરમિટિવિટી શું છે? શૂન્ય અવકાશ અથવા હવાની પરમિટિવિટી. પરમિટિવિટી નહીં, પરમિટિવિટી બરોબર. ચાલો, પરમિટિવિટી એટલે શું થાય હવે એ સમજી લઈએ. પરમિટિવિટી છે ને, તમને ગૂગલ કરશો અથવા કોઈ જગ્યાએ જોશો ને તો પરમિટિવિટી તમને એમ કહેશે કે માધ્યમનું એવો ગુણધર્મ હોય એને પરમિટિવિટી કહેવાય. હકીકતમાં માધ્યમનો ગુણધર્મ શું છે ખબર છે કોઈને? જો આપણે કેમ દડાને પાણીમાં રાખીએ, દડો જ્યારે બહાર રહેલો હોય ત્યારે એના ઉપર ખાલી એક જ બળ લાગે, તણાવ બળ અને ગુરુત્વાકર્ષણ બળ, બસ. પાણીની અંદર મૂકો ને એટલે હજી એક બળ ઉપરની તરફ લાગવા મળે, એને આપણે શું કહીએ? ઉત્પ્લાવકતા બળ. ધોરણ 11 ચેપ્ટર નંબર 9 તરલનું મિકેનિક્સ અથવા તો જૂની ચોપડી હશે તો ચેપ્ટર નંબર 10 બરોબર, એમાં આવતું આ. તો હવામાં પાણી દ્વારા શું લાગે? ઉપરની તરફ એક બળ લાગે છે. તો એ પાણીનો ગુણધર્મ છે કે ઉપરની તરફ બળ લગાડે છે. કેટલું બળ લગાડે છે એ પાણી અથવા તો એ પ્રવાહી છે એના ઉપર આધાર રાખે. સેમ ટુ સેમ આ વસ્તુમાં પણ શું થાય છે? તો કે માધ્યમ છે ને એની અંદર એક ફોર્સ લાઈન પસાર થતી છે. માનો કે આ ગોળા છે ને, ગોળા એ માધ્યમમાં મૂકેલા છે. ગોળા છે ને એ ક્યાં મૂકેલા છે? માધ્યમમાં મૂકેલા છે. અને એના કારણે કંઈક આ રીતની રચના થાય છે. જો આ ગોળા છે બરોબર, અને એના માધ્યમની અંદર મૂકેલા છે બરોબર. હવે ફોર્સ લાઈન આ બંને વચ્ચે ફોર્સ લાઈન હશે ને આ ડાયરેક્શનમાં છે. રેડી? ફોર્સની જે દિશા હશે ને એ કંઈક આમ હશે, આ રીતે પસાર થતી હશે. તો આ માધ્યમ શું કરે છે ખબર? કે આ જે ફોર્સ લાઈન છે ને એનો ઓપોઝ કરે. માનો કે ફોર્સ લાઈન આ બાજુ હોય ને તો માધ્યમ એનો ઓપોઝ આ બાજુ કરશે, વિરોધ આ બાજુ કરશે. ફોર્સ લાઈન આ બાજુ હશે ને તો માધ્યમ એનો વિરોધ આ બાજુ કરશે બરોબર. અહીંયાથી આમ સમજ પડે છે બરોબર. તો એના કારણે થઈને તમે જુઓ કે એપ્સિલોન વધે તો ફોર્સ શું થાય છે? ઘટે છે. એના કારણે થઈને ફોર્સને આપણે આ રીતે પણ લખીએ કે 1/4 પાઈ એપ્સિલોન 0 q1 q2 ડિવાઈડ બાય r સ્ક્વેર બરોબર. ચાલો, F is equal to 1/4 પાઈ એપ્સિલોન 0 q1 q2 બાય r સ્ક્વેર બરોબર. એપ્સિલોન 0 ની વેલ્યુ લખીએ તો એપ્સિલોન 0 એની વેલ્યુ છે 8.85 into 10⁻12 કુલમ સ્ક્વેર ન્યૂટન મીટર સ્ક્વેર, આવો એકમ છે. અને કે ની વેલ્યુ જોવા જાવ તો કે ની વેલ્યુ છે 9 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આ એપ્સિલોન નો જે સવાલ છે ને, એપ્સિલોન સવાલ એ એમસીક્યુ માં ઘણીવાર આવે છે બરોબર. c²/n મીટર પર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. ચાલો કમેન્ટમાં અત્યારે જણાવો એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર શું થાય? પારિમાણિક સૂત્ર તમને 11મા ધોરણમાં બનાવતા આવડે છે. પારિમાણિક સૂત્ર કોને કહેવાય બરોબર? આ વસ્તુ તમારે કમેન્ટમાં કરીને જણાવો. તમે કમેન્ટમાં જણાવો તમને 11મું ધોરણ કેટલું યાદ છે. જો 11મું ધોરણ યાદ ન હોય તો ફરીથી એકવાર રિવિઝન કરવાની જરૂર બરોબર, નતર JEE નીટમાં ફાફા પડી જાહે. ચાલો, હવે આ થઈ ગયું તમારી કે અને એપ્સિલોન ની વેલ્યુ. અને આ વેલ્યુ એક વસ્તુ યાદ રાખો, આ વેલ્યુ છે ને, આ વેલ્યુ એ તમારી હવા માટે છે. કોના માટે છે? હવા માટે. હવા અથવા શૂન્ય અવકાશ માટે. રેડી? હવા અથવા શૂન્ય અવકાશ માટેની છે બરોબર. આ સિવાય બીજા કોઈ માટે તમે આ વેલ્યુ વાપરી શકો નહીં. પાણી માટેની વેલ્યુ આની કરતા વધારે છે. પાણીની વેલ્યુ 10⁻11 માં આવે છે લગભગ, પાણીની એપ્સિલોન ની વેલ્યુ બરોબર. તો આ થઈ ગયું તમારું કુલમનો નિયમ.
કુલમનો નિયમ તમને આ રીતે તો પૂછાતો જ નથી, સદિશ સ્વરૂપે વારાઘડીએ પૂછાય છે. આ ચેપ્ટરની અંદર આ સવાલ સદિશ સ્વરૂપે વારાઘડીએ પૂછાય છે કે ભાઈ સદિશ નિયમ સમજાવો. બરોબર, તો એ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. સદિશ નિયમ કઈ રીતે આપણે સાબિત કરવાના એ પણ આપણે શીખીશું. બરોબર, ચાલો હવે આપણે આગળ વધીએ. આમાં બીજું કઈ વસ્તુ કહેવાનું? હા, માનો કે માધ્યમની પરમિટિવિટી એપ્સાઇલોન હોય, આને બાય ધ વે એપ્સાઇલોન કહેવાય. શું કહેવાય? એપ્સાઇલોન. બરોબર, એપ્સાઇલોન કહેવાય. ઓકે, હું એક કામ કરું, બીજા સ્લાઇડમાં લખું જેથી તમને વધારે ખ્યાલ રહે. કોઈ માધ્યમની પરમિટિવિટી એપ્સાઇલોન હોય તો k બરાબર 1/4 પાઈ એપ્સાઇલોન થાય, અને એના કારણે જે બળ લાગશે એ 1/4 પાઈ એપ્સાઇલોન ઇન્ટુ q1 q2 ડિવાઈડ બાય r સ્ક્વેર થશે. બરોબર, r સ્ક્વેર થશે. બરોબર, ચાલો એના કારણે આથી આમ કોઈ વિદ્યુત ભારના તંત્રને માધ્યમમાં રાખવામાં આવે તો તેના પર લાગતું બળ કેવું થઈ જાય? F ડેશ ઇઝ ઇક્વલ ટુ F બાય K. જ્યાં K શું છે? તો કે K છે આપણી પાસે ડાઇલેક્ટ્રિક અચળાંક માધ્યમનો. બરોબર, માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે. બરોબર, એટલે કેમાં ભાગનું ફોર્સ થઈ જશે. બરોબર, માનો કે 10 ન્યૂટન જેટલું ફોર્સ લાગતું હોય અને માધ્યમનો કે આપ્યો હોય તમને 4. બરોબર, તો આનો જવાબ કેટલા આવે? નવું બળ કેટલું લાગશે? 10/4 જેટલું. 10/4 જેટલું આ નવું બળ લાગશે. પણ જો તમને સવાલ જો આવા ટ્વિસ્ટ કરીને ઘણીવાર પૂછાય છે કે ભાઈ જે નવું બળ લાગે છે, કેટલું નવું બળ લાગે છે? એ 10 ન્યૂટન જેટલું છે, અને માધ્યમનો જે ડાઇલેક્ટ્રિક અચળાંક છે એ 4 છે. ડાઇલેક્ટ્રિક અચળાંક કેવો છે? 4 છે. બરોબર, તો એના કારણે જે જૂનું બળ હશે એ કેટલું હશે? ચાલો, જૂનું બળ કેટલું હશે વિચારો તો. યસ, જૂનું બળ કેટલું હશે? તો કે F ડેશ ઇઝ ઇક્વલ ટુ F બાય K, એટલે કે 10 ગુણ્યા 4 બરાબર F, એટલે કે F બરાબર 40 ન્યૂટન. રેડી? ન્યૂટન કે નિયમ? ન્યૂટન કે નિયમ. ચાલો, તો આ સમજાઈ ગયું? પાક્કું? કમેન્ટમાં હા કે ના જણાવજો તો અમને ખબર પડે કેટલું ધ્યાન તમે આપો છો તમારા ભણવામાં. બરોબર, ચાલો, તો આ થઈ ગયું તમારું ડાઇલેક્ટ્રિક અચળાંક. ઓકે, હવે આપણે આગળ વધીએ. સર, સદિશ નિયમ ક્યારે શીખવાના? ચાલો, સદિશ નિયમ શરૂ થઈ ગયેલો જ છે. શું થઈ ગયેલો જ છે? ચાલો, કુલમ્બનો સદિશ નિયમ. રેડી? એની પહેલા સ્ટાર મારી લખો ગોખવું, અથવા તો યાદ રાખવું. શું યાદ રાખવાનું? સર, આવી વસ્તુ તમને બહુ યાદ રહે. જે યાદ રાખવાની વસ્તુ હોય ને એવું તમને બહુ યાદ રહે. હશે એમ? તો ચાલો યાદ રાખો. 2 સજાતીય વિદ્યુત ભાર દ્વારા લાગતું બળ એ તેમના સ્થાન સદિશ ની દિશામાં હોય. સ્થાન સદિશની દિશામાં હોય. સ્ટાર મારીને લખો ગોખવું, યાદ રાખવું. બરોબર, અને જો 2 વિજાતીય હોય તો 2 વિજાતીય વિદ્યુત ભાર માટે બળની દિશા સ્થાન સદિશ ની વિરુદ્ધ હોય. હવે આને સમજવું હોય તો
તો આપણે છે ને હું થોડી ઘડીક વાર રિતિક રોશન બની જાઉં, બરોબર? એટલે એટલું બધું કે મને ડાન્સ આવડતો નથી, પણ હું ડાન્સ કરવા માટે બહુ તત્પર થાઉં છું કઈ રીતે ડાન્સ કરવો. હું જો માનો કે એક વિદ્યુત ભાર અહીંયા મૂકેલો છે, એક વિદ્યુત ભાર અહીંયા મૂકેલો છે, બંને ધન છે, બંને કેવા છે? ધન. તો આ વિદ્યુત ભાર દ્વારા આના ઉપર લાગતું બળ આ ડાયરેક્શનમાં છે, હા કે ના? આ વિદ્યુત ભાર દ્વારા લાગતું બળ આના ઉપર આ ડાયરેક્શનમાં છે, હા. તો આનો સ્થાન સદિશ કઈ ડાયરેક્શનમાં છે? આ ડાયરેક્શનમાં. તો જો ટણન 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 ટણન. ઓકે, તો આ તમારો સ્થાન સદિશ અને દિશા નો યાદ રહે ને તો આ રીતે યાદ રાખવાનું. તમે કરો ને, આમ કરો છો એવું કઈ ઓલું સ્ટાઇલમાં બહુ રોકિંગ નથી કરતા તમે, બહુ ખુશ થઈ જાવ ત્યારે, તો આ રીતે યાદ રાખવાનું કે સજાતીય વિદ્યુત ભાર હોય ને ત્યારે સ્થાન અને બળ બંને કેવા છે? એક સરખી દિશામાં હશે. એ જ રીતે આ વિદ્યુત ભાર દ્વારા આના દ્વારા આના ઉપર લાગતું બળ કેવું છે? આ ડાયરેક્શનમાં. તો એનો સ્થાન સદિશ આ ડાયરેક્શનમાં હશે. તો આપણે આમ યાદ રાખવાનું, બરોબર? આ રીતે બળ અને દિશા, જો બળ અને દિશા બંને એક સરખી ડાયરેક્શનમાં. અહીંયા બળ અને દિશા બંને એક સરખી ડાયરેક્શનમાં, પણ ઓલી શું કહેવાય કન્ડિશન? હું સજાતીય હોવો જોઈએ. કેવો? સજાતીય. સજાતીય મતલબ કે બંને ધન તો બંને ધન, બંને ઋણ તો બંને ઋણ હોવા જોઈએ, બરોબર? હવે જો વિજાતીય છે તો વિજાતીયમાં આમ થઈ જાય, બરોબર? ઓલો આમ આમ નથી કરતા, આમ એન જેવું કે ભાઈ બળ આ દિશામાં લાગે છે, માનો કે આ પ્લસ છે, આ નેગેટિવ છે, બરોબર? તો આના દ્વારા આના ઉપર લાગતું બળ આ ડાયરેક્શનમાં હશે, પણ આનો સ્થાન સદિશ તો આમ છે, તો બંને એકબીજાથી કેવા છે? વિરુદ્ધ દિશામાં છે. કેવા છે? વિરુદ્ધ દિશામાં થાય, બરોબર? તો જો સમજ પડી ગઈ. આપણે આકૃતિ દોરીએ તો તમને વધારે સમજ પડે. આમાં તો તમે આકૃતિ જેટલી દોરશો ને એટલું તમને વધારે ખ્યાલ, કારણ કે મેં તમને શરૂઆતના લેક્ચરમાં કીધું કે ભાઈ ફિઝિક્સ શેનો વિષય છે? ઇમેજિનેશન નો વિષય છે, બરોબર? સબ્જેક્ટ છે. એમાં તમે ખાલી ગોખીને કાંઈ કરી શકવાના નથી. Q1 અને Q2 બંનેને પોઝિટિવ લઈએ તો આના દ્વારા જે બળ લાગશે, રેડી? F પર વડે એટલે 1 પર 2 વડે, અને અહીંયા F21. ઓકે, તો આ જે તમે જોશો ને, આ જોશો ને એ તમારું R21 હશે. જો R21 અને F21 બંનેની ડાયરેક્શન કેવી છે? સેમ છે. બંનેની ડાયરેક્શન કેવી છે? સેમ છે. પણ જ્યારે હું આ રીતે કરું તો શું થશે? આ ડાયરેક્શનમાં R12 હોય તો જો F12 R12 બંને એક સરખી દિશામાં, પછી F21 R21 બંને એક સરખી દિશામાં. ઓલો ને ધીના ધીન ધા એવું કઈક આવે છે ને, બસ તો એન જેવું સ્ટેપ છે, બરોબર? પણ જો વિજાતીય હશે તો વિજાતીય હોવા માટે આપણે શું કરશું? તો વિજાતીય થાય તો એના માટે થઈને થોડુંક હું અહીંયા લખું છું, હવે જગ્યા નથી એટલા માટે, આ રીતે, બરોબર? આના દ્વારા જે બળ લાગશે આમ, આના દ્વારા બળ લાગશે આમ. આ F12, આ F21, આ પોઝિટિવ, આ નેગેટિવ, આ 1, આ 2, બરોબર? પેલા પર બીજા વડે લાગતું બળ, બીજા પર પેલા વડે લાગતું બળ આ દિશામાં છે. હવે સમજો તમે કે શું થાય છે અહીંયા. શું થાય છે સર? તો થાય છે કંઈક આવું કે R21 આ ડાયરેક્શનમાં છે, રેડી? અને R12 આ ડાયરેક્શનમાં છે. જો થયું? R12 F12 આ ડાયરેક્શનમાં છે, F12 આ ડાયરેક્શનમાં છે, પણ R12 મારી સામે આવે છે, બરોબર? બંને એકબીજાથી કેવું થયું? વિરુદ્ધ થયું કે નહીં? ચાલો, તો હવે સમજાણું દિશા કઈ રીતે લેવાની વિદ્યુત ભાર માટે. ચાલો વિદ્યુત બળ માટે આ કે ના કમેન્ટ કરીને જણાવો, અને ડાન્સ સ્ટેપ મજા આવી તો લખો ઝકાસ. શું લખો? ચાલો, કુલમનો નિયમ, સદિશ નિયમ, બરોબર? હવે આપણને ઈ ખબર છે કે મૂલ્ય કેટલું આવે. મૂલ્ય ક્યાં ગયું આપણી પાસે? જો અહીંયા રહ્યું. આ આપણને ખબર છે મૂલ્ય આવે, પણ એની દિશા કઈ? બળ તો આપણો કેવો છે? બળ આપણો કેવો છે? બળ આપણો સદિશ રાશિ છે, તો એની દિશા તો હોવી જોઈએ ને, બરોબર? મૂલ્ય અને શું હોય? દિશા હોય. ચાલો, Q1 ને Q2 ની દિશા હોય છે, બરોબર? હોય છે ને? અરે નો હોય ગાંડાવ, Q1 ને Q2 ની દિશા થોડી હોય, એનું ખાલી મૂલ્ય નેગેટિવ પોઝિટિવ હોય. ચાલો, R² છે, R² ને કોઈ દિશા હોતી નથી, કારણ કે R શું છે? મૂલ્ય છે. સમજજો, R શું છે? મૂલ્ય છે. એટલે આમાં ખાસ ધ્યાન રાખજો. આમાં છે ને ઘણી વાર અટવાઈ જાવ છો કે ભાઈ R છે એ મારું વેક્ટર છે, તો સરે કેમ ઉપર વેક્ટર નથી લખ્યું? એલા ભાઈ R છે એ મૂલ્ય છે, બરોબર? વેક્ટર હશે ને ત્યારે હું તમને ચોક્કસ વેક્ટર લખીશ. અને ફિઝિક્સમાં કે આ બંને બાજુ કેવું હોવું જોઈએ? બેલેન્સ હોવું જોઈએ. આ બાજુ તમે વેક્ટર લખો ને આ બાજુ તમે વેક્ટર ન લખો તો એ ન હાલે, બરોબર? આ બાજુ વેક્ટર હોય તો આ બાજુ વેક્ટર લગાડવું જ પડે. એના વગર તમારું જે ઇક્વેશન છે બરાબર, ઓલા ગણિતમાં કેમ કે બરાબરની બે બાજુ એક સમાન રહેવું જોઈએ, સંતુલનમાં રહેવું જોઈએ, તો જ બરાબર કહેવાય, બાકી બરાબર થાય નહીં, બરોબર? તો હું છે ને એક આકૃતિ દોરું છું. આકૃતિ કેવી દોરું? તો કે બહુ સારી દોરો સર તમે. એટલે મારું ડ્રોઈંગ બહુ સારું છે હો ભાઈ. એ તમે બોર્ડ જોશો ને ત્યાં ખબર પડી જાય. હાટ
ચાલો આ આપણું પોઈન્ટ છે, પોઈન્ટ થી જે આ ડિસ્ટન્સ છે, પોઈન્ટ થી આ ડિસ્ટન્સ છે એ આપણું r1 છે, પોઈન્ટ થી આ ડિસ્ટન્સ છે એ આપણું r2 છે. આ 1 આ 2 બંનેને આપણે પોઝિટિવ લીધેલા છે. આના દ્વારા જે ફોર્સ લાગશે એ આ ડાયરેક્શનમાં લાગશે, આના દ્વારા જે ફોર્સ લાગશે એ આ ડાયરેક્શનમાં લાગશે. F12 F21 બરોબર. અને આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે r બરોબર. હવે r ની વેલ્યુ આપણે બને ત્યાં સુધી આ રીતે, જો ડાયરેક્શન આ રીતે છે ને એટલે આને કહેવાય r2 r1, r2 r1 બધા ઉપર આપણે વેક્ટરની સાઇન કરી દઈશું બરોબર. તો આ સમજ, આ આકૃતિ સમજાઈ ગઈ. આ રેફરન્સ પોઈન્ટ છે, આ બીજું કોઈ નથી. શું છે? રેફરન્સ બિંદુ, સંદર્ભ બિંદુ છે. સંદર્ભ બિંદુ શું છે? સંદર્ભ બિંદુ છે. ઓકે ચાલો હવે આપણે આગળ વધીએ. કુલમનો નિયમ શું કહે છે? તો કુલમનો નિયમ કંઈક એવું કહે છે કે તમે લખો નો ડાઉટ F is equal to 1/4 pi epsilon 0 Q1 Q2 upon R square લખો નો ડાઉટ. ચાલો અહીંયા r નું મૂલ્ય છે એટલે આપણે આને વેક્ટર કરી દઈએ છીએ. આ આપણું વેક્ટર છે, એટલો થોડું ગણિતના નિયમ તો ખ્યાલ છે ને તમને. આ આપણું વેક્ટર છે અને એનો આપણે શું કરેલું છે, જો આ મોડ નો મતલબ શું થાય ખબર? મોડ એટલે એનો મૂલ્ય, મોડ એટલે શું છે? એનું મૂલ્ય બરોબર. તો આ મોડ એટલે શું થઈ ગયું? આપણું મૂલ્ય બરોબર. હવે મારે વેક્ટર લગાડવું હોય, વેક્ટર લગાડવું હોય, ધ્યાનથી સમજજો, તો મારે અહીંયા મૂકવું પડે f. મેં અહીંયા લખાયું f કોની ડાયરેક્શનમાં હોય? સ્થાન સદિશની ડાયરેક્શનમાં હોય. કોની દિશામાં હોય? સ્થાન સદિશની દિશામાં હોય. તો સ્થાન સદિશ કોણ છે? તો આપણો આવડો r. r ઈ તે કયો? r21 વાળો છે એટલે એનો સ્થાન સદિશ આવ્યો r21. હવે એકમ સદિશ તમે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 4 11મું તમે કીધું, 11મું જ્યાં સુધી ક્લિયર નહીં હોય ત્યાં સુધી આ 12મા ધોરણમાં આવા દાખલા, આવા થિયરીઓ તમને કેવરાવશે બરોબર. તો થોડુંક 11મા ઉપર ધ્યાન, ફરીથી ભૂલી ગયા હો, વેકેશનનો ટાઈમ ચાલે છે, ભૂલી ગયા, સ્વાભાવિક વસ્તુ છે, તો એકવાર રિવિઝન કરી દેજો જેથી તમને ફરીથી આ વસ્તુ યાદ આવી જાય અને એના કારણે તમને આ સમજવામાં વધારે સહેલું પડી જાય. ઓમ ભટ્ટ સ્વાહા. ચાલો હવે આપણે શું કરીએ? r21 છે, r21 છે સ્થાન સદિશ છે. સ્થાન સદિશને દર્શાવવાની રીત શું છે ખબર છે? n કેપ બરાબર n વેક્ટર અને એમાં એના મૂલ્ય, એના છેદમાં એનું મૂલ્ય. આ શું થઈ ગયું? સ્થાન સદિશ અથવા તો એકમ સદિશ. શું થઈ ગયું? એકમ સદિશ બરોબર. એકમ સદિશને દર્શાવવાની આ રીત છે. ઉપર ટપકું ભળી જાવ ને તો એના સદિશના છેદમાં એનું મૂલ્ય લખાય. તો હું કંઈક આ રીતે લખું છું. આથી f is equal to 1/4 pi epsilon 0 Q1 Q2 by r square into r21 વેક્ટર ડિવાઈડ બાય એનું મૂલ્ય r21 બરોબર. આ આપણું r21 જ છે બરોબર. તો જો f is equal to 1/4 pi epsilon 0 Q1 Q2 by r21 whole cube into r21 બરોબર. તો આ સમજ પડી. હવે શું થાય છે? જો r21 આ ડાયરેક્શનમાં છે તો r12 આ ડાયરેક્શનમાં હોવાનું, r12 આ r21 છે બરોબર. તો બંને એકબીજાથી કેવા ડાયરેક્શનમાં છે? ઓપોઝિટ છે. બંને એકબીજાથી કેવા છે? ઓપોઝિટ છે, વિરોધમાં છે બરોબર. બંને એકબીજાનો શું કરે છે? વિરોધ. ના તું ખોટો છો, ના હું ખોટો છું, કોઈ ખોટો નથી, ઉપર વાલા હી સચ્ચા હે. ક્યાં હે? ઉપર વાલા હી સચ્ચા હે. તો શું થાય છે કે બંને સાચા જ છે પણ બંનેની દિશા કેવી છે? ખાલી અલગ અલગ છે. બંને પોતપોતાની જગ્યાએ સાચા જ છે પણ એની દિશાઓ કેવી છે? બંનેની અલગ અલગ. આમ આકૃતિ પરથી શું થાય છે? તો કે r21 is equal to minus r12 આવું કંઈક થાય છે, આવું કંઈક થાય છે. હવે તમે સમજો કે આ અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ r છે, અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ r છે. એ તમે આમ જાવ કે આમ જાવ, ડિસ્ટન્સ બદલવાનું છે? નથી બદલવાનું. એલા ભાઈ સમજો, જો કે ભાઈ અહીંયાથી આ બે પોઈન્ટ છે, તમે અહીંયાથી આમ ગયા અને ત્યાંથી આમ આવ્યા, દિશા બદલાણી, બંને વચ્ચેનું ડિસ્ટન્સ બદલાણું? નથી બદલાણું બરોબર. આ a પોઈન્ટ થી b સુધી ગયા તમે બરોબર. તો એમની દિશા બદલાય છે, એનું મૂલ્ય બદલાતું નથી. તો મૂલ્ય આપણે કેવું રહેશે? આમ r21 મૂલ્ય કેવા રહેશે? સમાન જ રહેશે બરોબર. આ સમજ પડી? હાલો સમજ પડે છે કે નહીં? સમજ પડતી હોય તો કમેન્ટમાં યસ કરીને જણાવો. ચાલો આગળ વધીએ આપણે. આથી f12 આ જે ફોર્સ હતો એ 21 તે આ રીતના ફોર્સ હતો બરોબર. અહીંયા હવે f12 થઈ ગયા. રેડી? તો 1/4 pi epsilon 0 Q1 Q2
ડિવાઈડ બાય r12 ક્યુબ ઇન્ટુ r12 થાય આ રીતનું. આ ફોર્સ કયું છે તો કે એ પણ લખવું જરૂરી છે. ચાલો લખી લઈએ. આ ફોર્સ છે 1 વડે 2 પર લાગતું બળ, બરોબર. અને આ ફોર્સ કયું છે? આ ફોર્સ છે 2 વડે 1 પર લાગતું બળ. જો એટલા માટે મેં નથી સમજાવ્યું કારણ કે ઓલરેડી આકૃતિ દોરી ત્યારે મેં કહી દીધું હતું કે આ બળ કઈ રીતે લાગે છે. આ 1 છે, આ 2 છે. આ ડાયરેક્શનમાં F12 છે, ઓલી ડાયરેક્શનમાં F21 છે. અને બંને વચ્ચેનો જે ડિસ્ટન્સ છે એ આપણે r કહી દીધું. એનું મૂલ્ય શું છે? r12 બંને કેવા છે? સમાન જ છે, બરોબર. ચાલો હવે F12 is equal to 1/4 pi epsilon 0 q1 q2 divided by r12 whole cube. અહીંયા આવશે -r21. કેમ માઇનસ આવ્યું? જો અહીંયાથી આ ઇક્વેશન પરથી, બરોબર, આ ઇક્વેશન પરથી શું આવે છે? માઇનસ આવે છે, બરોબર. અને એના કારણે -12 લઈ જાઓ તો F12 is equal to -1/4 pi epsilon 0 q1 q2 divided by r12 whole cube. અહીંયા આવશે r21, બરોબર. આવું ક્યાંક જોયેલું છે તમે? ક્યાં જોયેલું છે? જો બોર્ડમાં ક્યાં જોયેલું છે તમે આ વસ્તુ? અહીંયા આવ્યું. રેડી? તો એના પરથી આને હું સમીકરણ નંબર 1 આપી દઉં. સમીકરણ 1 પરથી બરોબર F12 is equal to -F21. ઓકે, તો આ થઈ ગયું તમારું ન્યૂટન ની ગતિ નો ત્રીજો નિયમ, બરોબર. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, બરોબર. આઘાત અને પ્રત્યાઘાત હંમેશા એકબીજાથી વિરુદ્ધ અને સમાન મૂલ્યના હોય. મૂલ્ય પણ આ બંનેના કેવા છે? સમાન જ હશે. F12 is equal to F21 બંનેના મૂલ્યો પણ કેવા છે? સમાન છે. તો આ સવાલ તમને 3 માર્ક્સમાં પૂછાય અથવા તો 2 માર્ક્સમાં પૂછાય કે કુલમ્બનો સદિશ નિયમ સાબિત કરો, તો અહીંયા સુધી તમારે સાબિત કરીને આવવાનું કે ભાઈ આ રીતનું થાય છે. ઓકે, ક્લિયર? મગજમાં ઘૂસ્યું? શા માટે આવું કરીએ છીએ આપણે? હવે આપણે કમ્પેરિઝન જોવાનું છે કુલમ્બના નિયમની અને ગુરુત્વાકર્ષણનો નિયમ, અને થોડી ઘણી આપણે લિમિટેશન જોવાની છે. ઓકે, ચાલો. લિમિટેશન એવું ક્યાંય તમને ચોપડીમાં આપેલું નથી. આપણું મનગઢત વસ્તુ છે એટલે થોડીક ધ્યાન રાખજો એમાં. ગુરુત્વાકર્ષણ બળ અને બીજું આવે છે વિદ્યુત બળ, જેને આપણે કુલમ્બ બળ કહીએ. કુલમ્બ બળ. રેડી? બીજું આપણે શું નામ આપ્યું છે? કુલમ્બ બળ નામ આપ્યું છે, બરોબર. તો હવે એમાં શું થાય છે સમજો. તો થાય છે એવું કે ભાઈ બંને બળ છે ને સમાનતા શું છે તો કે 1/r², એટલે કે વ્યસ્ત વર્ગનો નિયમ છે. બરોબર. અહીંયા પણ શું છે? 1/r² વ્યસ્ત વર્ગનો નિયમ, બરોબર. બંને કેવા છે? વ્યસ્ત વર્ગના નિયમ છે. ઓકે, ચાલો. એના પછી બંને બળ છે ને, બંને બળ એ r² પ્રમાણે ઘટતા જાય છે. એ આપણે અહીંયા જોઈ શકીએ. આનું ઇક્વેશન લખીએ તો F is equal to G m1 m2 by r² થાય. અહીંયા તે K into q1 q2 by r². જો બંનેમાં છેદમાં r² આવે છે. હા આવે છે સાહેબ. તો બંને વ્યસ્ત વર્ગના નિયમનું શું કરે છે? પાલન કરે છે. શું કરે છે? પાલન કરે છે. ધ્યાનથી સમજજો. હવે આપણે આગળ વધીએ. તો હવે સમાનતા શું નથી? તો અહીંયા જે G છે ને, G એ કેવો છે? અચળ છે. જ્યારે K કેવો છે? બદલાય છે. બરોબર. માધ્યમ પ્રમાણે શું થાય છે? બદલાય છે. માધ્યમ અને માધ્યમ પ્રમાણે શું થાય છે? બદલાય છે. ઓકે, જ્યારે આ બળ હંમેશા કેવું છે? આકર્ષી બળ છે. આકર્ષી બળ, બરોબર. આ બળ આકર્ષી છે અને અપાકર્ષી છે. આકર્ષી અથવા અપાકર્ષી,
અપાકર્ષી બળ છે, બરોબર. આ ગુરુત્વાકર્ષણ બળ છે ને લાંબી રેન્જ સુધી છે, લાંબા અંતર સુધી. જ્યારે આ બળ છે ને એ આની કરતા કમ્પેરેટિવ ઓછા અંતર સુધી છે, ઓછા અંતર સુધી છે. આ બળ નબળું છે, સમજો. આ બળ કેવું છે? નબળું છે. અને આ બળ પ્રબળ છે, પ્રબળ બળ. ભલે યુનિવર્સમાં બ્રહ્માંડમાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ, બધી જગ્યાએ તમને ગુરુત્વાકર્ષણ બળ જોવા મળશે, બરોબર. પણ આ બળ ગુરુત્વાકર્ષણ બળ સૌથી નબળું છે. ગુરુત્વાકર્ષણ બળ સૌથી નબળું બળ છે. 4 મૂળભૂત બળ છે. કેટલા? 4 મૂળભૂત બળ છે. એમાં સૌથી નબળામાં નબળું બળ આ છે. ત્રીજા નંબરે આ આવે, પછી આવે વીક ન્યુક્લિયસ બળ, અને સૌથી પહેલા આવે સ્ટ્રોંગ ન્યુક્લિયસ બળ, બરોબર. જો તમે 11મા ધોરણની ચેપ્ટર નંબર 1 વાંચ્યું હશે તો તમને ખબર હશે. ભૌતિક જગત જૂની ચોપડી, નવી ચોપડી નહીં. નવી ચોપડીમાં એ ચેપ્ટર સ્કીપ કરી નાખ્યું છે. મારે ગુજરાત બોર્ડ આરે એટલું જ કહેવાનું છે કે ભાઈ ચોપડી તમે સ્કીપ કરો, ચેપ્ટર સ્કીપ કર્યોનો વાંધો નહીં, પણ પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર એનું એ જ રહેવા દેવું હતું. કારણ કે એમાં મોટા ભાગની વસ્તુ તમારા જાણવા માટે છે, તમને ફિઝિક્સ પ્રત્યે સ્કોપ વધારવા, મતલબ કે ઇન્ટરેસ્ટ વધારવા માટેના ચેપ્ટર હતો એવડું, બરોબર. ભલે એમાંથી તમે સવાલ ન પૂછો એ બીજા નંબરની વાત છે, ઓકે. પણ એ સવાલ એ ચેપ્ટર રાખવા જેવું હતું, જેથી બીજા વિદ્યાર્થી પણ જાણી શકે કે ભાઈ ફિઝિક્સમાં શું થાય છે. અને જેની પાસે નવી ચોપડી છે એ લોકો જૂની ચોપડી એકવાર રિફર કરે તો તમને ખબર પડે કે ભૌતિક જગત શું છે. એમાંથી 2 માર્ક્સના ખાલી સવાલ આવતા જ્યારે ચોપડીમાં ચેપ્ટર હતું ને ત્યારે. ચાલો, હવે આપણે જવાની છે લિમિટેશન. લિમિટેશન, આની લિમિટેશન શું છે? કુલમના નિયમની લિમિટેશન શું છે? બરોબર. ચાલો, કુલમના નિયમની લિમિટેશન. લિમિટેશન 1, મોટા વિદ્યુત ભારો ને લાગુ પડતું નથી, બરોબર. ઉદાહરણ તરીકે માનો કે આની ત્રિજ્યા r છે અને અહીંયા એક બીજો વિદ્યુત ભાર છે, બરોબર, જેની ત્રિજ્યા r છે. તો એક આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ d છે. એક વિદ્યુત ભાર બહુ મોટો છે અને બીજો વિદ્યુત ભાર નાનો છે, બરોબર. અને એની વચ્ચેનું ડિસ્ટન્સ એ ત્રિજ્યા કરતા પણ કેવું છે? નાનું. તો આને બિંદુવત વિદ્યુત ભાર ગણી શકાય નહીં. બિંદુવત વિદ્યુત ભાર ન ગણાય. બિંદુવત વિદ્યુત ભાર ન ગણાય. એના કારણે થઈને કુલમના નિયમને આપણે પાલન કરી શકતા નથી. આ વસ્તુ મેં એટલા માટે શરૂઆતમાં કીધી હતી. જો અહીંયા મેં કીધી 2 બિંદુવત અને સ્થિર વિદ્યુત ભારો. કેવા? બિંદુવત અને સ્થિર. તો બિંદુવત શા માટે લેવાના ખબર પડી ગઈ, શા માટે બિંદુવત લખ્યું. હવે આપણે જોઈએ સ્થિર વિદ્યુત ભાર. સ્થિર વિદ્યુત ભાર માટે આપણે જોઈએ સ્થિર વિદ્યુત ભાર. બીજું 2 વિદ્યુત ભારો પૈકી એક વિદ્યુત ભાર જ ગતિમાં હોવો જોઈએ, અથવા બંને સ્થિર હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? સ્થિર હોવા જોઈએ. તો ને તો જ શું થાય છે? કુલમનો નિયમ લાગે. બાકી કુલમનો નિયમ લાગતો નથી. સમજ પડી? કુલમનો નિયમ ક્યારે લાગશે? એક તો પદાર્થ મોટો હશે, એ ગોળો મોટો હશે ત્યારે કુલમનો નિયમ નહીં લાગે. અને બીજું કે બંનેમાંથી બંને ગોળા છે કાં તો સ્થિર હોવો જોઈએ, કાં તો એક ગોળો સ્થિર અને બીજો ગોળો ગતિમાં હોવો જોઈએ. બંને ગતિમાં હશે ત્યારે લાગી શકશે નહીં. ક્લિયર? એટલે કુલમનો નિયમ સમજાણો? ચાલો, સમજાણો હોય તો આ લખો, બાકી આપણે આગળ વધીએ. ચાલો, આ થઈ ગયો તમારો કુલમનો નિયમ. આ વસ્તુ, આ બોર્ડ તમારા કોઈ કામની નથી. તમારે ખાલી જાણવા, નોલેજ માટે લખવું હોય તો લખી લો. હું સાઈડમાં વયો જાઉં, સ્ક્રીનશોટ પાડી લખી લો. ઓકે, ચાલો આગળ વધીએ. ઘણા બધા વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. હવે ઘણા બધા વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ કઈ રીતના સમજો કે એક ફૂલડું છે અને 2 ભવરા છે, બરોબર. બગીચામાં જાઓ, રેડી. એક ફૂલ છે અને 2 ભવરા છે. એક ફૂલમાંથી રસ શું કરશે? લેશે. એક ફૂલમાંથી શું કરશે? રસ લેશે. હવે પેલા ભમરાએ કેટલો રસ લીધો એનાથી બીજા ભમરાને કોઈ ફરક પડતો નથી. એને શું છે? રસ હારે લેવા દેવા છે. બરોબર. તો આપણે એ વસ્તુ અત્યારે જોવાની છે કે ભાઈ માનો કે આ રીતના વિદ્યુત ભારોનું તંત્ર આપેલું છે. આ રીતે વિદ્યુત ભારોનું તંત્ર આપેલું છે. એક વિદ્યુત ભાર અહીંયા, બીજો વિદ્યુત ભાર અહીંયા આપેલો છે,
અને ત્રીજો વિદ્યુત ભાર અહીંયા આપેલો છે. તો આ વિદ્યુત ભાર ઉપર કેટલું બળ લાગતું છે? આ Q1, આ Q2, આ Q3. તો Q1 ઉપર કેટલું બળ લાગતું છે એ સમજવું હોય તો સમજો કે Q1 અને Q2 બંને પોઝિટિવ છે. બંને કેવા છે? પોઝિટિવ છે. તો પોઝિટિવ ના કારણે જે બળ લાગશે એ બળ કઈ ડાયરેક્શનમાં છે? તો એ બળ ડાયરેક્શન છે આવડિયા. જો આ ડાયરેક્શનમાં બળ લાગશે. બરોબર. પછી Q1 અને Q3 વચ્ચે જે બળ લાગશે એ કઈ ડાયરેક્શનમાં છે? આ ડાયરેક્શનમાં છે. બરોબર. તો જો અહીંયા બંને બળોનો સરવાળો કરી નાખો તમે, ખાલી બંને બળોનો સરવાળો. આ F 1 પર 3 વડે, આ F 1 પર 2 વડે. બરોબર. તો આ થઈ ગયું તમારા શું કહેવાય સદિશોનો સરવાળો. બરોબર. એક કરતા વધારે જ્યારે વિદ્યુતભાર હોય અને એને બળ લગાડતા હોય તો પરિણામી વિદ્યુતભાર આ રીતે આપણને મળે. આ બંનેનો પરિણામી વિદ્યુતભાર કેમ મળશે? તો કે આ રીતે, આ રીતે F. તો આ તમને શું મળ્યું? પરિણામી વિદ્યુત બળ મળ્યું. બરોબર. શું મળ્યું? પરિણામી વિદ્યુત બળ મળ્યું. બરોબર. હવે આપણે આગળ જોઈએ. માનો કે આ ત્રણ સિસ્ટમ આપેલી છે. કેવી સિસ્ટમ આપેલી છે? ત્રણ સિસ્ટમ આપેલી છે. તો તમે શું કરશો? જો તો અહીંયા જે બળ લાગે છે ને F12 છે. F12 છે. બરોબર. આ જે બળ લાગે છે ને ક્યાં ગયું? અહીંયાથી આ એ તમારું છે F13. બરોબર. તો એના કારણે જે F13 અહીંયા છે, F12 અહીંયા છે, પરિણામી બળ જે લાગ્યું ને F1 આ ડાયરેક્શનમાં છે. બરોબર. અને એ ડાયરેક્શન કઈ રીતે શોધશો? તો આ રીતે જો આ F13 F12 આ ડાયરેક્શનમાં છે, F13 આ ડાયરેક્શનમાં છે. ચોથું ચેપ્ટર યાદ કરો, સમતલ. બરોબર. સમતલમાં ગતિ. અને પછી આ રીતે દોરો, ચતુષ્કોણ દોરો. એક ચતુષ્કોણનો જે ભાગ તમને મળ્યો એ તમને શું આપશે? પરિણામી સદિશ F. બરોબર. તો આમાં તમારે શું થાય છે ખબર? કે ટોટલ F નેટ કુલ બળ એ શું થાય છે? તો કે F12 1 પર 2 વડે પ્લસ F13 1 પર 3 વડે લાગતા બળનો શું છે? બેઝિક સરવાળો છે. શું છે? બેઝિક સરવાળો છે. સમજો. જો એક ફૂલ બે ભવરા. બરોબર. એક ફૂલ છે ઈ છે બે ભવરા કેવા છે? એકબીજાથી સ્વતંત્ર છે. કેવા છે? સ્વતંત્ર. પેલા કેટલો રસ લીધો એની હારે કોઈ લેવા દેવા નથી બીજાને. તો એ જ રીતે આ બંને બળો એકબીજાથી કેવા છે? સ્વતંત્ર છે. એકબીજાથી કેવા છે? સ્વતંત્ર. એકબીજાથી કેવા છે? સ્વતંત્ર છે. એમ જે F13 છે એ એક ઉપર કેટલું બળ લગાડે છે એને આરે કોઈ F12 ને લેવા દેવા નથી. એ જેટલું જ બળ લગાડશે એટલું ને એટલું બળ લગાડશે. બરોબર. એની હારે આ ત્રીજાને કોઈ લેવા દેવા નથી અને બીજાને કોઈ લેવા દેવા નથી. બરોબર. એની રીતે બળ લગાડ્યા કરશે. તો આ જે નિયમ છે એને આપણે શું કહીએ છીએ? સંપાતપણાનો સિદ્ધાંત. શું કહેવાય? સંપાતપણાનો સિદ્ધાંત. બરોબર. સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે? કે એક વિદ્યુત ભાર પર અનેક વિદ્યુત ભાર દ્વારા લાગતું બળ એ દરેક વિદ્યુત ભાર દ્વારા સ્વતંત્ર લાગતા બળના સદિશ સરવાળા જેટલું હોય છે. ઇમેજિન કરો કે અહીંયા એક વીજભાર છે, અહીંયા એક વીજભાર છે. બંને વચ્ચે જે બળ આ ડાયરેક્શનમાં લાગે છે, આ ડાયરેક્શનનું બળ F1 કહી દો, આ ડાયરેક્શનનું બળ F2 કહી દો. તો જે પરિણામી બળ છે એ F1 અને F2 ના સરવાળા જેટલું હશે. ઓકે. ચાલો હવે આપણે એમ કહું કે આંખ બંધ કરો અને ત્રણ તંત્ર વિચારો, ત્રણ કણ વિચારો અને એના દ્વારા ચોથા ઉપર લાગતું બળ મારે શોધવું હોય તો કઈ રીતે? જો તમે ઇમેજિન કરો કે પેલું અહીંયા આના ઉપર જે બળ લાગે છે એ મારે શોધવું છે. તો પેલા દ્વારા આ રીતે, બીજા દ્વારા આ રીતે, ત્રીજા દ્વારા આ રીતે. તો ત્રણેયનો સરવાળો કરશો એ તમને શું આપશે? કુલ બળ આપશે. શું આપશે? કુલ બળ આપશે. આમ કુલ બળ F નેટ ઇઝ ઇક્વલ ટુ કોના ઉપર લાગે છે? તો આપણે એ પણ લખી દઈએ. પેલા થોડુંક એ લખીએ ને કે આમ કોઈ એક વિદ્યુત ભાર Q1 પર બાકીના વિદ્યુત ભાર Q2 Q3 Q4 અપ ટુ Qn દ્વારા લાગતું કુલ બળ કેટલું આવશે? તો એ બળ આવશે F1 ઇઝ ઇક્વલ ટુ F12 પ્લસ F13 પ્લસ F14 અપ ટુ પ્લસ F1n. બરોબર.
ચાલો સરવાળો કરે આમ બધાની કિંમત મૂકીએ તો F1 ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 ડિવાઈડ બાય R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ બરોબર પ્લસ કે Q1 Q3 ડિવાઈડ બાય R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેપ પ્લસ અપ ટુ પ્લસ કે Q1 Qn ડિવાઈડ બાય R1n સ્ક્વેર ઇન્ટુ R1n કેપ બરોબર. હવે આ બધામાંથી જો Q1 શું નીકળે છે? કોમન નીકળે છે. Q1 કેવો છે? ખોમણ બહાર નીકળી ગયો બરોબર. તો એના કારણે શું થાય છે? તો કે Q1 બહાર નીકળી ગયો અને K પણ કેવો છે? કોન્સ્ટન્ટ જ છે. તો K પણ બહાર કાઢી નાખો તો એના કારણે શું થાય છે? સમેશન ઓવર R ઇઝ ઇક્વલ ટુ સોરી R નહીં આવે I ઇઝ ઇક્વલ ટુ I ઇઝ ઇક્વલ ટુ 1 to n સોરી 2 to n આવશે 2 to n અહીંયા વધ્યો QI ઇન્ટુ R1I કેપ ડિવાઈડ બાય R1I સ્ક્વેર બરોબર. તો આ તમારો જવાબ. સમેશન નો મતલબ શું થાય ખબર છે કોઈને? સમેશન નો મતલબ કે એ સરવાળો કરશે. શેનો સરવાળો કરશે? પેલા I ની વેલ્યુ 1 મૂકશે એટલે Q1I R1I ના છેદમાં R1 સોરી Q2 R12 સ્ક્વેર પછી પ્લસ કરશે. સમેશન શું આવશે? પ્લસ કરશે. પછી શું કરશે? તો કે I ની વેલ્યુ 3 મૂકશે. I ની વેલ્યુ કેટલી મૂકશે? 3 એટલે Q3 R13 સ્ક્વેર પછી પ્લસ કરશે. પછી I ની વેલ્યુ 4 મૂકશે. એ રીતે કરતા છેલ્લે n ની વેલ્યુ મૂકશે અને f ની વેલ્યુ મને આ રીતે મળશે. આ થઈ ગયું તમારું સંપાતપણાનો સિદ્ધાંત. આશા રાખું છું કે તમને સમજ પડી હશે. જો એવું હોય તો તમારા મિત્રો જોડે શેર કરી દો આ ચેનલને, સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરી દો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સર ઝકાસ. ઓકે, આપણે મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. ટિલ ધેન થેન્ક યુ. સુરક્ષિત રહો, તમારા મમ્મી પપ્પાનું ધ્યાન રાખો, તમારું ધ્યાન રાખો. મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ. બાય.